નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરના કોડિયાક નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। મુસાફરો ભરેલી બસ પૂરના પાણીમાં ફસાઈ છે અને ખાસ કરીને રેસ્ક્યુ ટીમની ટ્રક પણ તેમાં ફસાઈ ગઈ છે। તમિલનાડુ પાસિંગની બસમાં 27 મુસાફરો સવાર છે। 8 તરવૈયાઓ સાથેની ટ્રક ગઈ તો ખરી પણ તે પણ ફસાઈ ગઈ છે। બસમાંથી મુસાફરોને ટ્રકમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા। હાલમાં પાણીના પ્રવાહમાં ફસાયેલી ટ્રકમાં 35 લોકો છે। તંત્રની સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર છે। પાણીનો પ્રવાહ ઘટે ત્યાં સુધી રેસ્ક્યુ કામગીરી મુશ્કેલ છે। એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ ફસાઈ ગઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ સતત જોડાયેલા છે। કુનાલ, જે રેસ્ક્યુ ટીમ ગઈ હતી તેમનો પણ જે વાહન છે ત્યાં ફસાઈ ગયું છે અને હવે કુલ બચાવ ટીમ સાથે 35 લોકો આ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા છે। બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો જે પ્રમાણે ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે પ્રવાહમાં હવે ચોક્કસથી જે બચાવ કામગીરી માટે ગયેલ જે ટ્રક હતી તે ટ્રક પણ ફસાઈ છે। જોકે વરસાદ પણ એ જ પ્રકારનો અત્યારે અવિરત ચાલુ છે। આ પાણી જો નહીં ઓસરે અથવા તો પાણીનો પ્રવાહ ઓછો નહીં થાય તો ટ્રકને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે વહીવટી તંત્ર દ્વારા આ જે ટ્રક છે તે ટ્રકને પણ બહાર કાઢવાના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। જેસીબીની મદદથી આ જે ટ્રક ફસાયો છે તે ટ્રકને પણ બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। જોકે ટ્રકમાં સવાર જે લોકો છે, રેસ્ક્યુની કામગીરી ના જે લોકો છે તે પણ આ ટ્રકમાં સવાર છે। સાથે કહી શકાય કે 37 લોકો અત્યારે હાલ ટ્રકમાં ફસાયા છે। પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે વધી શકે તેવી શક્યતાઓ છે। જોકે આ બધાની વચ્ચે જેસીબી દ્વારા તમામને બહાર કાઢવાના પ્રયત્નો છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। પ્રતિપાલ, જી કુનાલ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। ન્યૂઝ રૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે આપણે અગાઉ પણ સમાચાર જોયા કે 27 જેટલા મુસાફરો છે, તમિલનાડુ પાસિંગની આ બસ છે, પાણીના પ્રવાહમાં ફસાઈ છે। હવે જે બચાવ ટીમ ગઈ હતી ટ્રક સાથે તે પણ ફસાઈ ગયા છે, એટલે કે હવે કુલ 35 લોકો ફસાયા છે। સારા સમાચાર એ છે કે બધા જ મુસાફરોનો બસમાંથી આબાદ બચાવ થયો છે। 8 તરવૈયા સાથે જે ટ્રક ગઈ હતી એ ટ્રક હવે ફસાઈ, એ ખરાબ સમાચાર છે। જે તરવૈયાઓ હતા તે પણ ત્યાં ફસાયા છે, ટ્રક હતી તે પણ ત્યાં ફસાઈ છે અને મુસાફરો પણ ટ્રકમાં ફસાયા છે। એટલે જે બચાવવા ગયા હતા એ પણ હવે પાણીના પ્રવાહમાં છે, એ ફસાયેલા છે। તંત્ર ત્યાં ખડે પગે છે, ખુદ કલેક્ટર ત્યાં આગળ હાજર છે આર કે મહેતાને સાથે જ ભાવનગર ફાયર વિભાગના જે 8 જે ફાયરમેન જે ગયા હતા, તરવૈયાઓ જે હતા તે ત્યાં ગયા હતા। જે બસનો પાછળનો જે કાચ છે એ તોડી અને મુસાફરોને એક પછી એક ટ્રકમાં બેસાડતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ખરાબ સમાચાર એ કે તમામ જે લોકો છે કે ટ્રક ડ્રાઈવર સાથે જ મુસાફર અને સાથે તરવૈયાઓ, આ તમામ જે લોકો ત્યાં ગયા હતા તે પાણીનો પ્રવાહ વધ્યો છે એટલા માટે ત્યાં ફસાયેલાના અહેવાલ છે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જેસીબી મશીન ત્યાં મંગાવવામાં આવ્યું છે, ત્યાંથી કેવી રીતે બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને કઈ તકનીકનો ઉપયોગ કરશે એ પ્રશ્ન થઈ રહ્યો છે। કારણ કે અધવચ્ચે આ જે કોઝવે છે, કોઝવેના નાળું જે છે, નાળાના અધવચ્ચે છે બસ ફસાઈ હતી ને ત્યાં આગળ પણ જ હવે ટ્રક પણ ફસાઈ છે અને એટલા માટે જેસીબી મશીન ત્યાં બોલાવવામાં આવ્યું છે અને સાથે જ મુખ્યમંત્રીએ પણ ક્યાંક કલેક્ટર સાથે વાતચીત કરી રહ્યા છે। તે પણ આ જે પરિસ્થિતિ છે તેના વિશે તેમણે ચર્ચા કલેક્ટર સાથે કરી છે અને એટલા માટે જ કોઈ પણ મુસાફરને જાનહાનિ નથી થઈ, તમામ સલામત છે। એ ખૂબ જ સારી બાબત છે, સુખદ બાબત છે। પરંતુ દુઃખદ બાબત એ છે કે તમામ લોકો જે બચાવવા માટે ગયા હતા તેમને પણ ફસાયાના અહેવાલ છે પ્રાપ્ત થઈ રહ્યા છે। આ પહેલા જ્યારે કલેક્ટર સાથે વાત થઈ હતી ત્યારે ગુજરાત ફર્સ્ટને એવું કહ્યું હતું કલેક્ટરે કે અડધો કલાકની અંદર રેસ્ક્યુ કામગીરી છે પૂર્ણ થઈ જશે। પરંતુ પાણીનો પ્રવાહ વધ્યો એટલે કે જે રેસ્ક્યુ કરવા માટે ગયા હતા ટ્રક સાથે તરવૈયાઓ તે પણ ત્યાં ફસાયા છે અને હવે તંત્રે વાતની રાહ જોઈ રહ્યું છે કે પાણીનો પ્રવાહ ઓછું થાય અને ત્યારે જેસીબી મશીનથી ટ્રકને ખેંચી શકાય અથવા તો ટ્રક છે આપોઆપ પોતે જ ડ્રાઈવર થકી બહાર આવી શકે। એટલે કે આ પરિસ્થિતિ હવે જો તો વચ્ચે દેખાઈ રહ્યું છે। પાણીનો પ્રવાહ ઓછો થવાની પણ તંત્ર ક્યાંક છે રાહ જોઈ રહ્યું છે। તમામ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર જ હાજર છે કોઝવે ઉપર, કારણ કે ખૂબ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે એવું આપણે કહી શકીએ। કારણ કે બસ જે રીતે ફસાઈ એમાં મુસાફરો અને ક્યાંક એ પણ બીક હતી કે જો બસ
જે નાળું વટીને પાણીના પ્રવાહમાં જો વહી હોત તો ક્યાંક જાનહાનિના સમાચાર મળતા, પરંતુ સુખદ બાબત છે કે આવી કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. તમામે તમામ મુસાફરોને ભાવનગર તંત્ર થકી કાબિલેદાદ કામગીરીએ ફાયર વિભાગના જવાનોની કે આ ધસમસતા પ્રવાહની અંદર ત્યાં જાય છે. ગયા પછી બસનો જે કાચ છે તોડી અને એક પછી એક લાઈફ જેકેટની સાથે તેમને ટ્રકમાં બેસાડવામાં આવે છે. આવા પ્રવાહની અંદર ભાવનગરના ફાયર વિભાગના જે પણ તરવૈયાઓ હતા ત્યાં પહોંચે છે અને ત્યાં આગળ તેમને ટ્રકમાં પણ બેસાડી દે છે. પરંતુ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે એટલે હવે પાણીનો પ્રવાહ ઓછો થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે અને જેવો જ પાણીનો પ્રવાહ ઓછો થશે એટલે તમામ લોકો જે છે સહી સલામત બહાર આવી જાય તેવા અનુમાન પણ આવી રહ્યા છે. જી ઉમંગ, અવારનવાર આ રીતના દ્રશ્યો છે તે પણ ક્યાંક સામે આવતા હોય છે. તે અમદાવાદ હોય, સુરત, બરોડા, રાજકોટ કે ભાવનગર. જે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે બરોડામાં પણ કેટલાક જે ફોરેનર હતા તે પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેઓને પણ જેસીબીની મદદથી બહાર લઈ જવામાં આવ્યા હતા. હવે જે રીતે આપણામાં કહેવત છે કે અતિથિ દેવો ભવ, એટલે કે જે તમિલનાડુથી બસ આવી છે ગુજરાતમાં તે તમામ આપણા અતિથિ છે, મહેમાન છે. અને જો કોઈ મોટી દુર્ઘટના અહીંયા થઈ તો ચોક્કસથી ક્યાંક ગુજરાતની આબરૂ પર પણ આવી શકે છે. ઉમંગ, ચોક્કસથી સરપંચ આપણી સાથે જોડાયેલા છે. સરપંચ, હાલની પરિસ્થિતિ શું છે ત્યાં આગળની? કોઈ વસ્તુ કઈ નથી હાલમાં છે એ બધાને એક ટ્રકમાં બેહારી દીધા છે. બરાબર. હા, અને પાણી થોડું ઓછું થઈ જાય ને એટલે હમણાં નિકાલ કરી દઈએ. બધા મુસાફરોને સહી સલામત રીતે સરપંચ સાહેબ બધાને બેસાડી દીધા છે? સહી સલામત છે. અને બધા બહાર આવી જાય એવા અનુકૂળ વાતાવરણ દેખાયું છે? પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે ખરો? હા હા, બધા બહાર આવી જાય છે. આ ટ્રક જે ફસાઈ છે એના માટેની કોઈ વ્યવસ્થા? ના ના, કોઈ વસ્તુ કઈ નહીં, કોઈ બધા તકલીફ જ નથી કોઈને. સરપંચ, બરાબર તકલીફ આપે નથી પડવા દીધી. ગ્રામજનોએ પણ એટલો સપોર્ટ કર્યો છે, તંત્ર પણ ત્યાં છે. પણ સવાલ એ છે કે જે ટ્રક ફસાઈ છે એને કાઢવા માટેના કોઈ પ્રયત્નો હાથ કેવી રીતે ધરવામાં આવશે? હા હા જી, આ ટ્રક ફસાયો તો નીકળી જાય છે. નીકળી. ઠીક છે, આભાર સરપંચ. તો આ ગામના સરપંચ હતા. કોઈ તકલીફ કોઈ મુસાફરને નથી પડી, કારણ કે સૌથી પહેલા ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને ક્યાંક એ પરિસ્થિતિનો જે આખો જે તાક છે કલેક્ટર સુધી પહોંચાડ્યો હતો અને કલેક્ટર જ પણ સ્થળ ઉપર ત્યાં પહોંચ્યા હતા. તરવૈયાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ટ્રકમાં રહેલા તમામ લોકો અત્યારે સલામત છે. રાહ જોવાઈ રહી છે પાણીનો પ્રવાહ ઓછો થાય એની. અને આપે જેમ પ્રતિપાલ કીધું કે આવડી મોટી દુર્ઘટના થાય તો બહારથી આવેલા જે લોકો છે, જો કે ખરી વાત એ છે કે હા, ગુજરાતની અંદર આવી ઘટનાઓ બની છે. વરસાદની પાણી ભરાવાના કારણે અનેક લોકો ફસાયા પણ છે. પરંતુ આ ઘટનાની અંદર જો વાત કરીએ તો તંત્રએ જે શાબ્દિ કામગીરી બતાવી છે, કારણ કે આખો કોઝવે હતો, કોઝવે ઉપરથી બસ પસાર થવી અને ધસમસતો પ્રવાહ આવવો એ ક્યાંક અડચણરૂપ બની ગયો આ બસ માટે. ને એટલા માટે જ બસ છે એ તણાઈ અને કોઝવેથી થોડી નીચે ઉતરી ગઈ અને મુસાફરો છે ત્યાં આગળ ફસાયા. પરંતુ આખી જ ઘટનાને લઈને તાબડતોબ જે રીતે કામગીરી થઈ એ કામગીરીને પણ આપણે કાબિલેદાદ ગણાવીએ, કારણ કે ફાયરના જે જવાનો છે આ પ્રવાહની અંદર ત્યાં ગયા એટલે એક દેવદૂત બનીને ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ આ તમામ મુસાફરોને બસની બહાર કાઢ્યા છે. માત્ર હવે રાહ એટલી વારની છે, કારણ કે કોઈ જાનહાનિ થાય તેવા કોઈ એવા પ્રશ્નો ઉભા નથી થતા. એનું કારણ છે કે તમામ મુસાફરોને ટ્રકની અંદર બેસાડો. ટ્રક છે એ આડસ લઈને ઊભું છે. માનો કે બસ જે ખાઈમાં જઈ રહી છે એની પાછળની સાઈડ જ છે એ ટ્રક છે. જો પ્રવાહ વધે તો પણ ટ્રક છે એટલો બધો નીચે જાય એવી શક્યતાઓ ખૂબ ઓછી છે. પરંતુ હવે જેમ સરપંચનું કહેવું છે કે પ્રવાહ છે થોડો થોડો ઓછો થઈ રહ્યો છે તો તમામ લોકો સહી સલામત આવે તેવી પણ આશા આપણે સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રતિપાલ, જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.